30 જૂન સુધીમાં રેશન કાર્ડ માટે ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે। તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના સાથે સંકળાયેલા ગ્રાહકોનું બાયોમેટ્રિક ઈ-કેવાયસી રાશન કાર્ડ ડીલરની દુકાન પરથી પોસ્ટ મશીન દ્વારા કરવામાં આવશે। કેટલાક લોકો અયોગ્ય હોવા છતાં કોઈપણ પ્રકારની અયોગ્યતા અટકાવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। વ્યક્તિઓ અને છેતરપિંડી માટે 30 જૂન સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। જો ઉમેદવાર આ તારીખ સુધીમાં ઈ-કેવાયસી કરાવશે નહીં તો તેઓને રાશન સામગ્રી મળશે નહીં। નવી સિસ્ટમ હેઠળ તમામ સભ્યોએ તેમના રાશન ડીલરની દુકાન પર જવું પડશે અને તેમના કેવાયસી તેમના બાયોમેટ્રિક અંગૂઠાને લગાવવા પડશે। આ ઉપરાંત વ્યક્તિઓનું કેવાયસી કરવામાં આવશે। કેવાયસી માટે લાયક વ્યક્તિઓએ રાશન વિતરણ માટે વ્યક્તિગત રીતે હાજર રહેવું પડશે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।